બેઝિકલી એક તો મારી માટે એક સ્પેશિયલ મોમેન્ટ છે કે આઈ થ્રી બ્યુટીફુલ લેડીઝ રાઈટ નાઉ યસ અને બીજો હમણાં મને ખબર પડી કે આજે આપણો સ્પેશિયલ મોમેન્ટ છે ધીસ ઇઝ ધ 75th શો યસ સો શું લાગે છે શું એનર્જી છે 75th શો ની The same, maybe more than the previous one, I think. જેમ જેમ અમે 100 તરફ વધતા જઈએ છે વધારે જ એનર્જી આવતી જાય છે. So it's like that cricketer hitting century like the excitement વધી રહી છે. Yes, true. Nice. તો આખા ડ્રામામાં તમારું કોઈ એક સ્પેશિયલ મોમેન્ટ શું હશે એટલે હું તમને જો પહેલા પૂછું કે એક સીન એક સ્પેશિયલ મોમેન્ટ કે આમ આ ટચ થઈ જાય આ સીન આવે એટલે સ્પેશિયલ મોમેન્ટ એ છે કે I cry a lot, of course, and naturally આજે 75માં શોએ પણ I'm going to cry. I'm not going to use the glycerin. એટલો ઇન્ટેન્સ સીન છે ને એટલો ઇમોશનલ સીન છે કે હું ખરેખર જ રડું છું એમાં. એટલે આજે 75મો છે એમાં બી હું રડીશ, તમે જોશો. ઇવન ફર્સ્ટ સીનમાં બી હું રડું છું. લાઈક આઈ ડોન્ટ નીડ એની ગ્લિસરીન એની ટાઈમ. અને એ ઇન્ટેન્સ સીન છે. પ્લસ જ્યારે એક ફર્સ્ટ જ સીનમાં એવા ન્યૂઝ આવે છે કે જે નથી આમ ડાયજેસ્ટ થાય એવા છે નહીં, પણ તે છતાં ડાયજેસ્ટ કરવા જ પડે એમ છે કારણ કે દેટ વોઝ અ ફેક્ટ. તો એ વખતે બી જે મુમેન્ટ બને છે એટલી ઇમોશનલ અને ટચી છે. તો બાકી તો બધું બહુ કોમેડી છે ઓફકોર્સ, પણ આ બે પ્લેસ ટચી છે એકદમ ઇમોશનલ ફોર મી. એટલે બેઝિકલી બે એકદમ ઇન્ટેન્સ ઇમોશનલ મોમેન્ટ છે અને એની વચ્ચે આપણે ઓડિયન્સને એક સરસ હસાવીને રમાડવાના છે. યસ. So for me, if I have to tell you તમને કેવું હોય તો આ પ્લેમાં ઘણા બધા સ્પોઇલર્સ તો હું નહીં આપી શકું. મારું સ્પેશિયલ મોમેન્ટ કયું છે નહીં તો તમને ખબર પડી જશે. એના માટે તો તમારે શો જોવા આવવું પડશે, બેસવું પડશે, તો તમને ખબર પડી જશે કે કયા સ્પેશિયલ મોમેન્ટ છે. પછી હું તમને પૂછીશ કે તમને કયો મોમેન્ટ સારો લાગ્યો અથવા એની ઓફ ધી ઓડિયન્સ ફોર દેટ મેટર. પણ આઈ થિંક એક સારી વાત છે આ પ્લેની કે એક સિરિયસ ટોપિક છે બટ દેન થ્રુ આઉટ એક કોમેડી વેમાં ઇટ વિલ ગીવ યુ અ ગુડ મેસેજ. લાઈક એટ ધી એન્ડ ઓફ ધ ડે યુ એટ ધી એન્ડ ઓફ ધ પ્લે તમે એક એવી શીખ લઈને જશો એમાંથી કે તમને ખબર પણ નહીં પડે ને હસતા રમતા ઇટ્સ ગિવિંગ અ હ્યુજ મેસેજ દેટ ઇઝ પ્રીટી રેલેવન્ટ ઇન ટુડેઝ ડે. સો એ છે એન્ડ બીજું તો તમે જોઈ લેશો. વધારે સ્પોઇલર તો નહીં. હું એક સ્પોઇલર આપું કે મેં આ પ્લે જોયેલો છે. And I have thoroughly enjoyed it from top to end. So you agree with me? What did I say? 110%. કારણ કે not as much as me agreeing with it, મેં મારી આજુબાજુની ઓડિયન્સને જોઈ છે અને એ ઓડિયન્સ હેઝ 100% agree. Very true. I mean, તમે ક્યારે આવ્યા હતા? પ્રબોધનમાં મહિના પહેલા. મહિના પહેલા. Oh, wow. Great. So it was really fun. Yeah. What about you? હવે તો હું શું She is the one who starts to play. She is show stopper. હવે તો હું શું કહું, આ બંને કહી દીધું છે. બટ મારી માટે બહુ મોટી ટફ ચોક ત્યારે આવે છે જ્યારે આ બધા જ હસતા હોય છે અને કોમેડી કરતા હોય છે ત્યારે મારે હસવાનું નથી હોતું. એ મારી માટે બહુ મોટી ટફ વસ્તુ છે. ક્યારેક આમ અંદર એમ પણ થાય કે મને ક્યારેક હસવા મળશે